Janchi Guksu, Tekeo Boki, Tantan Man Draman, Gimbab, Gigimbab, Jampachi Corn Dog, Sudubu, Jajigay Raboki Momo. હાલા આ બધી કોરિયન આઈટમ ના નામ છે ભાઈ આ લોકો લાકડીઓથી કેમ ના ખાય ને તો એમને જ ખબર આપણને તો ફાવ્યું નહીં તો સીધી ચમચી વરગાડી આઈટમ ના નામ તો બોલી ગયો પણ આઈટમ કઈ હતી ને તો મને ખબર નહીં પડી પણ ખાવાની મજા આવી હો આપણા વડોદરામાં સૌ પ્રથમ વાર કોરિયન ફૂડ આઈટમ લઈને આવી ગયું છે કેફે NLC એટલે કે નાઇટ લાઈફ ચસ્કા અત્યાર સુધી ભાઈ વડોદરામાં ખાલી કોરિયન કપડા સાંભળ્યા હતા હવે તો કોરિયન ફૂડ પણ આવી ગયું છે આપણા વડોદરામાં અને ખાલી કોરિયન ફૂડ નથી મળતું આ કેફે નું એમ્બિયન્સ અને એટમોસ્ફિયર પણ તમને કોરિયન જેવું જ ફીલ કરાવશે વડોદરાના આ કપલે કેફે ચાલુ કરતા પહેલા GST ભવનની બહાર નાઇટ લાઈફ ચસ્કાનો એક નાનકડો સ્ટોલ ચાલુ કર્યો હતો અને ત્યાં લોકોને ભૂંગળા બટેટા ફ્રાઈઝ અને ઘૂઘરા જેવી આઈટમો ખવડાવતા હતા પણ એમને કુકિંગ કરવાનો ખૂબ જ શોખ છે તો એના માટે એમને જોરદાર કેફે ચાલુ કર્યું છે અને ત્યાં તમને ઓથેન્ટિક કોરિયન આઈટમ ખાવા મળી જવાની છે જુઓ ભાઈ આઈટમના નામ પર ના જતા પણ તમને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને દરેકે દરેક આઈટમ એકદમ પ્રોપર અને ઓથેન્ટિક બનાવે છે ભાઈ અને અહીંયા બધી આઈટમ ટેસ્ટ કર્યા પછી જીવનમાં હવે ભાઈ સહેજે ગમ રહ્યો નથી કોરિયા જવા મળે કે ના મળે પણ અહીંયા જે આઈટમ ટેસ્ટ કરી લીધી ને એ એમના કરતા તો સારી જ બની હતી ભાઈ તમારે પણ કોરિયન આઈટમ ટેસ્ટ કરી હોય ને તો સવારે 11:30 થી બપોરે 3:30 વાગ્યા સુધી ને સાંજે 6:30 થી 11:30 વાગ્યા સુધી કેફે NLC માં મળી જશે જે આપણા માંજલપુરના તુલસીધામ નજીકમાં આવેલું છે એડ્રેસ નો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તો પછી પહોંચી જ જજો